લાસ્ટ આપણે ન્યુક્લિયર સલાયન જે સૂર્યની અંદર આખી પ્રોસેસ થાય અને જે આપણે ઉર્જા મળે એના વિશે આપણે ડિસ્કસ કરી, બરાબર. એમાં ફાઇનલી આપણે જે દાખલા ગણવા માટે જરૂરી છે એ આમ એક જ સ્ટેટમેન્ટ છે. વિખંડન અને સલાયનના દાખલા માત્ર એક ક્લુથી સોલ્વ થાય. વિખંડનમાં તમારે એક પરમાણુ અથવા તો એક ન્યુક્લિયસ તૂટે તો તમને 200 MeV જેટલી ઉર્જા મળે, એ યાદ રાખવાનું. પછી આપણી પાસે જેટલા પરમાણુ હોય તો એક પરમાણુ દીઠ 200, આટલા પરમાણુ હોય તો કેટલા, એ રીતે મૂકીને તમે આન્સર મેળવી શકો. સલાયનની પ્રક્રિયાની અંદર છે કે સૂર્યની અંદર જે આખી ન્યુક્લિયર સલાયન પ્રક્રિયા થાય એમાં 4 હાઇડ્રોજન વપરાય છે. 4 છેલ્લે આપણે જોયું હતું કે 6 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન આપણે પાછા મળી જાય. એટલે ઇન શોર્ટ આપણે ટોટલ 4 જેટલા હાઇડ્રોજન છે યુઝ થાય અને આપણે કંઈક 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. તો એ ખાસ યાદ રાખવાનું. એના રિલેટેડ છે એ 4 દાખલા આપેલા એ આપણે ડિસ્કસ કરી. એટલે સલાયન, વિખંડન ને રિલેટેડ છે એ દાખલા બધા પૂરા થઈ જાય. એક સ્વાધ્યાયનો 30 નંબરનો દાખલો છે. સ્વાધ્યાયનો 30મો બહુ ઇમ્પોર્ટન્ટ છે દાખલો. અમે ઓલરેડી તમને કહી દીધું હતું. એ દાખલો છે કે 1 કિલોગ્રામ યુરેનિયમનું વિખંડન કરો અને 1 કિલોગ્રામ હાઇડ્રોજનનું સલાયન કરો, બેની ઉર્જા ગોતો કેટલી મળે. તો તમને ખબર પડશે કે સલાયનની ઉર્જા છે એ વિખંડન કરતા 8 ગણી વધારે ઉર્જા આવે. તો એક્ઝેક્ટ આપણે કેટલી આવે છે ચેક કરી. 8 ગણી આવે છે પણ એક્ઝેક્ટ કેટલી આવે એ આપણે જોઈએ. તો દાખલા 30મો જે છે તમારું, એમાં પૂછ્યું છે સૂર્યમાં ઊંડે 1 કિલોગ્રામ હાઇડ્રોજનના સલાયનમાં અને વિખંડન રિએક્ટર એટલે કે 1 કિલોગ્રામ યુરેનિયમ 9235 ના વિખંડનમાં વિમુક્ત થતી ઉર્જા ગણો અને સરખાવો. આવો દાખલો છે. રેડી? તો પહેલા આપણે સલાયનની ગણતરી કરી. તો પહેલા 1 કિલોગ્રામ H2 ના સલાયન માટે નો દાખલો છે. એટલે જે તમને દળ આપ્યું છે એ 1 kg અથવા તો 1000 ગ્રામ. રેડી? તો 1000 ગ્રામ તમારી પાસે હાઇડ્રોજન હોય H11 અથવા તો કાયદેસર આપણે આમ લખીએ H11. તો 1 કિલોગ્રામ H11 હાઇડ્રોજનના સલાયન માટે એટલે કે M બરાબર 1 કિલોગ્રામ 1000 કિલોગ્રામ માટે વિમુક્ત થતી ઉર્જા ગણવાની. હવે આપણે ખબર ત્રિરાશી આપણે ઊંધોથી સ્ટાર્ટ કરી કે ઉર્જા ગણવા માટે આપણે ખબર છે કે હાઇડ્રોજનના પરમાણુ આપણે એવું જ કરીએ. હાઇડ્રોજનના પરમાણુ અને મુક્ત થતી ઉર્જા તો એ આપણે ખબર છે 4 હાઇડ્રોજનના પરમાણુ હોય 4, તો એના કારણે તમને 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. 4 હાઇડ્રોજનના પરમાણુ નાશ પામે, સંલગ્ન થાય, ભેગા થાય તો તમને 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. આપણે 1 કિલોગ્રામ હાઇડ્રોજન છે તો પહેલા તો એ ગોતવું પડે કે 1 કિલોગ્રામમાં ટોટલ હાઇડ્રોજનના પરમાણુ કેટલા આવેલા છે. તો સીધું થઈ જાય. પહેલા પરમાણુ ગોતી લો, પછી કેટલા મૂકો કે 4 પરમાણુ આટલી મળે પણ આપણી પાસે આટલા પરમાણુ છે તો કેટલી મળે. તો એ ડાયરેક્ટ છે એ તમને જવાબ મળશે. તો એ આપણે છે એ ગોતી. તો હવે પરમાણુની સંખ્યા ગોતવા માટે તો તમને ખબર છે એવોગાડ્રોનો સિદ્ધાંત યુઝ થાય છે. 1 kg માં રહેલા પરમાણુની સંખ્યા તો પરમાણુની સંખ્યા અને વજન અથવા તો અહીંયા હું લખી નાખી દળ અને પરમાણુની સંખ્યા. રેડી? તો અણુભાર જેટલું ગ્રામમાં વજન હોય તો આપણે ખબર છે પરમાણુ કેટલા હોય. એટલે અહીંયા અણુભાર કેટલો છે ગ્રામમાં વજન 1 ગ્રામ. તો 1 ગ્રામ જો હાઇડ્રોજનનું દહન થાય મતલબ નાશ પામે અથવા તો 1 ગ્રામ હાઇડ્રોજન હોય તો તમને પરમાણુની સંખ્યા છે 0.22 ગુણ્યા 1023 હોય. આપણી પાસે 1 કિલો એટલે કે 1000 ગ્રામ છે. તો 1000 ગ્રામ હાઇડ્રોજનમાં કેટલા પરમાણુ હોય
તેથી પરમાણુની સંખ્યા 1000 આને ગુણાવો 1000 ગુણ્યા છેદમાં 1 એટલે 1000 ને 3 મીંડા થાય 10 ની 3 કઈ થઈ જાય તો ફાઇનલી 6.022 ગુણ્યા 10 ની 26 ઘાત થાય 23 તો હતો ને 1000 ને ગુણ્યા એટલે 3 મીંડા થઈ ગયા 26 અને છેદમાં 1 એટલે તો આટલા પરમાણુ આવે તો સિમ્પલ થઈ ગયું 4 પરમાણુ દીઠ આટલી ઉર્જા મળે 4 સંલગ્ન થાય આપણે આટલા સંલગ્ન કરવા છે 6.022 ગુણ્યા 10 ની 26 સંલગ્ન થાય તો કેટલી ઉર્જા મળે તો મુક્ત થતી ઉર્જા વલયન તો કેટલી આવશે આનો ગુણાકાર કરવો એટલે 6.022 ગુણ્યા 10 ની 26 ગુણ્યા 26.7 એટલે જવાબ આવશે મેગામાં જો ઉર્જા છે તો ઉર્જાનો જવાબ છે એ આપણે કેમાં લેવો પડશે ઉર્જાનો જવાબ તો 6.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું છે તો આપણે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ લઈએ એટલે આને ગુણ્યા છેદમાં 4 આવી જાય તો ફાઇનલી આ તમે આનો ગુણાકાર કરો 24.7 6.022 છેદમાં 4 એટલે આઈ થિંક આન્સર આવે છે 40.19 ગુણ્યા 10 ની 26 નિયર અબાઉટ મેં કીધું હતું આના પહેલા લેક્ચરમાં તો 40 ની આસપાસ આવશે ગુણ્યા 10 ની 26 ઘાત મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો આટલી ઉર્જા સલયનના કારણે રેડી તો સલયનના કારણે મળતી ઉર્જા છે 40.16 ગુણ્યા 10 ની 26 ઘાત મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે બરાબર હવે આગળ આપણે જોઈએ તો એમાં આવશે વિખંડનને કારણે મળતી ઉર્જા તો અહીંયા તમારે ચેક કરવું હોય સલયનના કારણે કેટલી મળી હવે આપણે એક કામ કરીએ આના દાખલો એમાં વિખંડન માટે ગણીએ તો 1 kg યુરેનિયમ 92235 ના વિખંડન અને કારણે અથવા તો વિખંડન માટે આ કેલ્ક્યુલેશન તો વિખંડન માટે એટલે એમ પણ કેટલું છે યુરેનિયમનું દળ 1 kg અથવા તો કેટલું થાય 1000 ગ્રામ આના માટે આપણે ગોતવાનું તો સિમ્પલ પહેલા પરમાણુ ગોતવા પડે તો 1 કિલોગ્રામ યુરેનિયમમાં રહેલા પરમાણુ 1 kg માં રહેલા પરમાણુની સંખ્યા તો દળ અને પરમાણુ ની સંખ્યા અણુભાર જેટલું ગ્રામમાં વજન જો 235 ગ્રામ દળ હોય તો એમાં 6.022 ગુણ્યા 10 ની 23 પરમાણુ હોય પણ આપણી પાસે 1000 ગ્રામ દળ છે તો 1000 ગ્રામે કેટલા હોય તેથી એમ 1000 ગુણ્યા એટલે 26 થઈ જાય એટલે 6.022 ગુણ્યા 10 ની 26 ઘાત અને છેદમાં 235 આવે છે સમજી આને ગુણ્યા છેદમાં 235 અહીંયા 26 થઈ ગયા આનું તમે કેલ્ક્યુલેશન કરો તો 6.022 છેદમાં 235 એટલે એ આઈથી જવાબ આવે છે 0.025 આવો આવે છે ગુણ્યા 10⁻96 બરાબર ઓકે તો આટલા પરમાણુની સંખ્યા પરમાણુ કહી દો હવે આપને ખબર છે આ વિખંડન છે એટલે અહીંયા લખશું આપણે યુરેનિયમના પરમાણુ અને મળતી ઉર્જા તો યુરેનિયમમાં પછી વિખંડનમાં ખબર છે ને એક પરમાણુનું વિખંડન થાય તો 200 MeV ઉર્જા મળે વિખંડન આટલા પરમાણુ છે આપણી પાસે 0.025625 ગુણ્યા 10 ની 26 ઘાત પરમાણુએ કેટલી ઉર્જા મળે તેથી ઈ વિખંડન આને ગુણ્યા આવશે એટલે 0.025 ગુણ્યા 200 અને છેદમાં 1 અને જવાબ આવશે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે તો એ નિયર અબાઉટ 5 આન્સર આવે છે અને ઘાત તો દઈ દઈ 10 ની 26 ઘાત તો આઈ થિંક એક્ઝેક્ટ 5.125 આન્સર આવે
ગુણ્યા 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. રેડી? તો અહીંયા આટલી ઉર્જા મળે. હવે તમે કમ્પેરિઝન કરો 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ અને 10⁻26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ 40 મળી આપણે, આ 5 મળી. એટલે આમ તમે સરખામણી કરશો તો ઈ સંલયન છેદમાં ઈ વિખંડન બરાબર ઈ સંલયનની મળી આપણે એપ્રોક્સિમેટ 40 ગુણ્યા 10⁻26 અને આ મળી એપ્રોક્સિમેટ 5 ગુણ્યા 10⁻26 જોડીએ 8. તો ફાઇનલી ઈ સંલયન ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ ઓફ ઈ વિખંડન. તો સંલયન વિખંડનને કારણે જે ઉર્જા મળે એ 8 ગણી છે, સંલયનને કારણે ઉર્જા મળે. તો એટલા માટે સંલયન પ્રોસેસ છે એ કરવા માટે વધારે આપણે ઈચ્છતા હોય પણ એ વધારે ટેમ્પરેચરે થાય જે પોસિબલ નથી. એટલે કોલ્ડ ફ્યુઝનના અત્યારે એક્સપેરિમેન્ટ છે એ ચાલુ છે. બરાબર? તો સિમ્પલ દાખલો બેની ખાલી કમ્પેરિઝન કરાવી એટલે તમને ખબર પડે કે વિખંડનને કારણે કેટલી ઉર્જા મળે અને સંલયનને કારણે કેટલી મળે. હવે એના પછીનો દાખલો જે છે એ સ્વાધ્યાયનો 19મો દાખલો છે. એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો સ્વાધ્યાયનો 19 નંબરનો દાખલો, સ્વાધ્યાયનો 19 નંબરનો. તો સ્વાધ્યાય 19 નંબરનો દાખલો આપણે જોઈએ તો એની રકમ એવી છે કે સ્વાધ્યાયનો 19 નંબરનો દાખલો ઓકે. ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી એટલે ડ્યુટેરિયમની વાત છે. ડ્યુટેરિયમ અથવા તો ડ્યુટેરોન બે એક જ કહેવાય. ડ્યુટેરિયમ માટે કેટલું છે તો કે 2 કિલોના વિખંડનથી, મતલબ 2 કિલોગ્રામ તમારી પાસે ડ્યુટેરિયમ હોય, 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ હોય એનું કમ્પ્લીટલી વિખંડન કરી નાખો, કમ્પ્લીટલી પૂરેપૂરું. અને જે ઉર્જા મળે તમને એ ઉર્જાનો ઉપયોગ કરીને તમારે 100 વોટનો વિદ્યુત બલ્બ ચાલુ રાખવાનો. તો કેટલા ટાઈમ સુધી પ્રકાશ આપે? તો અહીં એવું કીધું છે કે ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલા સમય સુધી પ્રકાશિત રહેશે એટલે સમય પૂછ્યો છે. અને પાવર આપ્યો છે બલ્બનો 100 વોટ. અચ્છા, આનો મીનિંગ એવો થાય કે જો આ પાવર 100 વોટ એટલે હકીકતમાં થાય જૂલ પર સેકન્ડ. તો આ બલ્બ જે છે એ 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરશે. 1 સેકન્ડ ટાઈમ થઈ જાય એટલે 100 જૂલ ઉર્જા વાપરી નાખે. 2 સેકન્ડ થાય તો 200 જૂલ, 3 સેકન્ડ થાય તો 300 જૂલ, 5 સેકન્ડ થાય તો 500 જૂલ, 10 સેકન્ડ ચાલુ રહીએ તો 1000 જૂલ, 15 સેકન્ડ ચાલુ રહીએ તો 1500 જૂલ. ઇન શોર્ટ 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરી નાખે. તો આપણી પાસે ટોટલ ઉર્જા કેટલી હોય એની પરથી આપણે સમય મળે ને. એટલે તમે આ દાખલો ઊંધેથી કરી શકો કમ્પ્લીટલી, કે તમે આવું કહી શકો છો કે તમારી પાસે એક કામ કરો, સમય અને ઉર્જા અથવા તો ઉર્જા અને સમય, એક સેકન્ડનો ટાઈમ હોય એટલે કે 100 જૂલ ઉર્જા તમારી પાસે હોય, 100 જૂલ ઉર્જા, તો એ 1 સેકન્ડ ચાલે એટલે 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા થાય. તમે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમનો નાશ કરી નાખો અને તમને કેટલી ઉર્જા મળે તો એટલી ઉર્જાથી કેટલો ટાઈમ ચાલે આ કેલ્ક્યુલેશન આપણે કરવાનું. બરાબર? તો ખાસ આ એક કેલ્ક્યુલેશન આપણે કરશું, અથવા તો આપણે એને કામ કરી થોડુંક ઉપરથી લખી. એટલે અહીંયા લખીએ આપણે ઉર્જા અને સમય. રેડી? તો ઉર્જા 100 જૂલ ઉર્જા યુઝ થાય તો 1 સેકન્ડ લાગે. તો આપણી પાસે ટોટલ કેટલી હોય ઊંધેથી દાખલો બનવાનો. 1 સેકન્ડ માટે 100 જૂલ ઉર્જા વપરાય તો આપણી પાસે કુલ જથ્થો કેટલો જોઈ જાય તો એ કેટલો ટાઈમ સુધી ચાલે એ આપણે કેલ્ક્યુલેશન કરવાનું. તો પહેલા આપણે ઉર્જા ગોતવી પડશે કે કેટલી ઉર્જા છે. અચ્છા, ઉર્જા ગોતવા માટે તમને ખબર જ છે આ, તો આમાં તમને એક સમીકરણ આપ્યું છે રકમમાં, એનો યુઝ તમારે કરવો પડશે. ઈ છે H12 પ્લસ H12 ડ્યુટેરિયમનું સમીકરણ છે. તમને રકમમાં આપ્યું છે He23 પ્લસ ન્યુટ્રોન 01 પ્લસ 3.27
મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવું છે. તો તમારે કેટલો સમય પ્રકાશિત રહેશે એ પૂછ્યું છે અને વિખંડન પ્રક્રિયા નીચે મુજબ છે. અચ્છા, તો પેલા તમને ખબર છે ઉર્જા મળે કેવી રીતે? તો 100 જૂલ, આનો મિનિંગ એવો થાય કે 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા તમારી વપરાય છે. તો 100 જૂલ ઉર્જા વાપરવી હોય 1 સેકન્ડ લાગે. તો આપણે આ બધી વાપરવી, બધી બોલે તો 2 કિલોગ્રામ યુરેનિયમમાંથી જે મળે તો કેટલો સમય લાગે? તો એ ઊંધેથી આપણે જાય. હવે ઉર્જા મેળવવા માટે મને અહીંયા ખબર છે, જુઓ તો કેટલા સંલગ્ન થાય છે પરમાણુ? 2. તો ડ્યુટેરિયમના 2 પરમાણુ ભેગા થાય તો તમને ઉર્જા કેટલી મળે એ કહી દીધું છું, 3.27. તો પાછી ઊંધી થઈ જશે. પરમાણુ અને ઉર્જા, 2 ડ્યુટેરોનના પરમાણુ અને H12, 2 ડ્યુટેરોનના પરમાણુ ભેગા થાય તો તમને ઉર્જા મળે 3.27. રેડી? ઓકે. અચ્છા, આ દાખલો છે ને, એક કામ કરીએ આપણે, આ દાખલો આપણે અહીંયા ગણીએ, કારણ કે આ દાખલો છે ને અહીંયા સમાશે નહીં મને એવું લાગે છે દાખલો. કાં પછી હા એવું કરી, કારણ કે દાખલો થોડોક આપણે 2-3 સ્ટેપમાં ગણવો પડશે. તો આપણે આ જવા દઈએ અત્યારે. 30 નંબરનો દાખલો છે, 30 નંબરનો દાખલો. એને આપણે, કારણ કે મારે જૂલમાં ફેરવવો પડશે ને એટલે થોડી કેલ્ક્યુલેશન છે એ મોટી થશે. તો આ જ દાખલાને આપણે ટ્રાન્સફર કરી ચાલે. આપણે સોરી 19મો દાખલો. તો ઇઝ ડ્યુટેરિયમ માટે છે. ડ્યુટેરિયમને આપણી પાસે જથ્થો જે છે એ 2 કિલોગ્રામનો છે, એટલે 2000 ગ્રામનો. આપણે સમય પૂછ્યો છે, એ પાવર છે એ 100 વોટ એટલે કે 100 જૂલ પર સેકન્ડ છે. આવું છે. અને જે સમીકરણ આપ્યું છે ડ્યુટેરિયમનું એ આવું આપ્યું છે, H12 પ્લસ H12 એમાંથી બને છે H23 પ્લસ ન્યુટ્રોન 01 પ્લસ 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવું છે. રેડી? તો હવે આપણે જોઈએ. તો ફાઇનલ બ્લાઇન્ડથી સ્ટાર્ટ કરીએ, ભલે જગ્યા વધે. તો ફાઇનલી મેં તમને શું કીધું કે સમય અને ઉર્જા, ઉર્જા અને સમય આવશે. તો 100 જૂલ ઉર્જા તમારી પાસે હોય તો એ 1 સેકન્ડ ચાલે ને? 100 જૂલ ઉર્જા હોય 1 સેકન્ડ ચાલે. તો આપણી પાસે ટોટલ 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ છે, એની કેટલી ઉર્જા મળે તો એ કેટલો ટાઈમ ચાલે એ આપણે ગોતવાનું. એટલે આપણે પહેલા ગોતવા જઈએ ઉર્જા. ઉર્જા ગોતવા માટે તમને ખબર છે કેલ્ક્યુલેશન છે. જો 2 ડ્યુટેરોન ભેગા થાય તો તમને 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડે. તો અહીંયા લખી નાખીએ આપણે ડ્યુટેરોનની સંખ્યા અને ઉર્જા, મળતી ઉર્જા. તો 2 ડ્યુટેરોન ભેગા થાય તો 3.27 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા મળે. તો આપણી પાસે ડ્યુટેરોન કેટલા છે તો ઉર્જા કેટલી મળે? તો 2 કિલોગ્રામમાં ડ્યુટેરોનની સંખ્યામાં ગોતવી પડશે 2 kgમાં. તો 2 kgમાં રહેલા ડ્યુટેરોનની સંખ્યા તો તમને ખબર જ છે ને, પરમાણુ દળ અને પરમાણુ. ડ્યુટેરોન છે એટલે 2 ગ્રામ વજન હોય, 2 ગ્રામ. તો અણુભાર જેટલું ગ્રામમાં વજન હોય તો 6.022 ગુણ્યા 1023 પરમાણુ હોય. તો અહીંયા આપણી પાસે કેટલા ગ્રામ છે? 2000 ગ્રામ, કારણ કે 2 કિલોગ્રામ છે. તો કેટલું? તો ફાઇનલી પરમાણુની સંખ્યા આવશે 2000 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 છેદમાં 2. તો 2 2 કટ, 3 મિનિટ અહીં કરાવી દો. તો ફાઇનલી 6.022 3 એટલે 10⁻26 પરમાણુ આવે. તો 2 ડ્યુટેરોન જો ભેગા થાય તો આટલી ઉર્જા મળે. થોડી પાસે કેટલા છે? 6.022 ગુણ્યા 10⁻26 ડ્યુટેરોન ભેગા થાય તો કેટલી ઉર્જા મળે? તો મળતી ઉર્જા એ આવશે 6.022 ગુણ્યા 10⁻26 ગુણ્યા 3.27. બરાબર? ઓકે. હવે આ મેગા છે, અચ્છા છેદમાં 2 આવશે.
અને ગુણ્યા છે પણ આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને જૂલમાં ફેરવો એટલે મેગાની થઈ ગઈ 10 ની 6 અને ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને જૂલમાં કન્વર્ટ કરવો એટલે 1.6 ગુણ્યા 10 ની -19 થાય. તો તમારી કેલ્ક્યુલેશન કરો 6.022 ગુણ્યા 3.27 ગુણ્યા 1.6 છેદમાં 2 એટલે આઈ થિંક આન્સર આવે છે કેટલો આવશે? એ આન્સર આવે છે 15.7535 અને કાટ ચેક કરો તો 19 ને 6 અથવા તો 6 ની 6 32 અને 32 માઇનસ 19 એટલે 32 19 એટલે આવશે 13 એટલે 10 ની 13 ઘાત જૂલ આટલી ઉર્જા મળે. 15.75 ગુણ્યા 10 ની 13 ઘાત જૂલ 15.35 રેડી. અચ્છા શું કહ્યું મેં આને ગુણ્યા પણ મેગા છે એટલે એને જૂલમાં કન્વર્ટ કરો એટલે મેગા ની 6 અને ઇલેક્ટ્રોન વોલ્ટ ને જૂલમાં 2 અહીંયા જૂલ છે ને તો 100 જૂલ ઉર્જા હોય તો 1 સેકન્ડ હાલે તો આપણી પાસે ઉર્જા કેટલી 15.7535 ગુણ્યા 10 ની 13 ઘાત જૂલ હોય તો કેટલા સેકન્ડ ચાલે તો ટાઈમ બોલવાનો તો સમય આને ગુણ્યા 1 એટલે 15.7535 ગુણ્યા 10 ની 13 ગુણ્યા 1 છેદમાં 100 ઉપર જાય એટલે 2 ઘાત 100 એટલે 10 ની 2 ઉપર જાય એટલે 11 એટલે ટાઈમ લાગશે એ 15.7535 ગુણ્યા 10 ની 11 ઘાત સેકન્ડ જેટલો સમય લાગશે. સેકન્ડમાં ખબર ન પડે વર્ષમાં ખબર પડે તો વર્ષમાં ફેરવવું હોય તો મારે શું કરવું પડે અને ભાગવો પડશે ને સેકન્ડમાંથી વર્ષમાં જવું હોય આપણે યાદ કરો વર્ષમાંથી સેકન્ડમાં ગયા હતા તો 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 વડે ગુણતા સેકન્ડમાંથી વર્ષમાં જવું હોય તો ભાગવા પડે ભાગો તો જ ઓછું આવે ને બરાબર વધી જાય સેકન્ડ કરતા રેડી. તો આવશે 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 તો તમે એનો ભાગાકાર કરશો છે તો એ આન્સર આવે છે 0.000499 રાઈટ અને ગુણ્યા 10 ની 11 ઘાત આટલા યર્સ. હવે ફેરવી નાખો 1 2 3 4 અહીં લઈ લે 4 5 6 અહીં લઈ લે અથવા તો એક કામ કરો 11 થઈ ઓકે હજી જવાબ આટલો નહીં આવે જવાબ આવશે 0.1 2 3 4 5 6 કારણ કે છેદ બહુ મોટો છે 6 મિનિટ પછી 4 નંબરનું આવશે 5 ગુણ્યા 10 ની 11 આટલા યર આવે 0.6 મિનિટ પછી 49 95 આનું કેલ્ક્યુલેશન કરશો ને તો આટલા આવશે એટલે 10 ની 11 હવે તમે 11 મિનિટ કાઢી નાખો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 હજી 2 મિનિટ અહીં આવશે સમજી 1 2 3 4 5 6 7 8 9 10 હજી 11 હજી 1 મિનિટ આવે 11 તો ફાઇનલી આને આવું લખાય 49 9 5 અને હજી 1 મિનિટ આવશે આટલા વર્ષ લાગે એટલે આમ જોવો છે ને 49,950 વર્ષ લાગે. તો તમારી પાસે ખાલી 100 વોટનો બલ્બ હોય એને માત્ર તમે ચાલુ રાખો તો 2 કિલોગ્રામ ડ્યુટેરિયમથી મળતી જે ઉર્જા છે એ ઉર્જાથી તમે એક જ બલ્બ ચાલુ રાખો તો લગભગ 49,950 નિયર અબાઉટ 50,000 વડા હાલ લાખના અડધા 50,000 વડા સુધી હાલ એટલી ઉર્જા મળે. તો આ દાખલો ગણવાનો છે મેઇન તમને 100 વોટ આપ્યા તો એનો મિનિંગ એવો થાય કે 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા એ બલ્બ વાપરે તો આપણી પાસે બધી ઉર્જા છે એ બધી બલ્બને વપરાય તો આપણી પાસે કેટલી ઉર્જા છે એ વાપરે તો કેટલો સમય ચાલે તો બધી ઉર્જા બળી પણ ઉર્જામાં સમીકરણ આપ્યું છે એટલે 2 ડ્યુટેરોન્સથી તમને આટલી ઉર્જા મળે 327 તો આપણી પાસે કેટલા ડ્યુટેરોન છે તો કેટલી મળે તો હવે આ સંખ્યા બળી તો અણુ પર કેટલું વજન એટલે 2 ગ્રામે 6.022 તો 200 ગ્રામે કેટલા તો પરમાણુ મળ્યા એ પરમાણુ અહીંયા મૂક્યા આટલા પરમાણુ કેટલી ઉર્જા મળે આટલી ઉર્જા મળી આ સાઈડ મગજ નહીં રાખવું કે જૂલમાં કન્વર્ટ કરવા પડશે આટલી ઉર્જા મળી એટલે
100 જૂલે 1 સેકન્ડ હાલે તો આટલી ઉર્જા કેટલો ટાઈમ હાલે? તો એને તમે સેકન્ડમાં આવી અને વર્ષમાં કન્વર્ટ કરી એટલે ફાઇનલી 49,950 વર્ષ છે એ બલ્બ ચાલશે. શું કહી શકો? તો આ ખાસ બે દાખલા છે એ જોઈ લેજો. છે આમ એક જ મેથડના દાખલા, ખાલી ઊંધેથી ત્રિરાશી મૂકી જવાની એટલે તમને છે એ જવાબ મળશે. બાકીના બે દાખલા છે એ આવતી વખતે હું ગણાવીશ જે આના જેવા છે. રેડી?